સુરતની પાંડેસરા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં પકડેલા આરોપીની તબિયત અચાનક બગડતા હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નિપજતા કસ્ટોડિયલ મોતના આક્ષેપો કરાયા હતા. સુરત શહેરના પાંડેસરા પોલીસ મથકમાં કસ્ટડી દરમિયાન એક આરોપીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. વાત એમ છે કે પાંડેસરા પોલીસે રણજીત નામના આરોપીને પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી પોલીસ મથકે લવાયો હતો. દરમિયાન રાત્રિના સમયે લોકઅપમાં આરોપી અચાનક બેભાન થઈ ગયો હતો. આરોપીની સ્થિતિ ગંભીર જણાતા પોલીસ દ્વારા તાત્કાલિક સારવાર માટે તેને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ તપાસ બાદ આરોપીને મૃત જાહેર કર્યો હતો. તો આરોપીને ખેંચ આવતા તેની તબિયત બગડી હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. હાલ પાંડેસરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પ્રોહિબિશનની કાર્યવાહી કરવામાં આવેલી, જેનો ગુના રજિસ્ટર નંબર 2673/26 છે, જેમાં પીધેલામાં પકડવામાં આવેલ. સદર ઈસમનું નામ છે પૂછતા તેણે રણજીત શેખર પટેલ જણાવેલ, પરંતુ બાદમાં તપાસ કરતા તેનું નામ રણજીત ચંદ્રશેખર ગીરી નીકળેલું, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાના હોવાનું જણાવેલ. જેમના પિતાજી ચેન્નઈ ખાતે જતા રહેલ છે, જેના પાલન પોષણ અત્યારે એમના કાકા કરી રહ્યા છે. રાત્રે 12:30 વાગે તેમને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચકાસણી માટે લઈ જતા શરૂ કરતા બૂમ પાડતા તેઓ લોકઅપમાંથી બહાર આવેલા અને તરત જ ચક્કર થઈ બેભાન થઈ પડી ગયેલા. તરત જ પોલીસે પણ CPR આપવાનો પ્રયત્ન કરેલ, 108ને કોલ કરતા સમયસર 108 આવી ગયેલ અને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરેલ, પરંતુ સ્થિતિ ન સુધરતા તેમણે 108ના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલમાં પહોંચતા પ્રાથમિક ચેક કરી ડૉક્ટરે જણાવેલ કે સદર ઈસમ મરણ ગયેલ છે, જેના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધવામાં આવેલ છે અને અકસ્માત મોત નોંધી આગળની તપાસ અમારા દ્વારા ચલાવવામાં આવી રહેલ છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.